નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આખી દુનિયાને શક્તિ ક્યાંથી મળે છે? આમ જુઓ તો જવાબ આપણે વિચારીએ છીએ ને એના કરતાં ઘણો નજીક છે. દરેક લીલા પાંદડામાં છુપાયેલો છે. તો ચાલો આજે આપણે પ્રકાશ સંશ્લેષણની એ અદ્ભુત વાર્તા જાણીએ, એ પ્રક્રિયા જે ખરેખર આપણી આ દુનિયાનું નિર્માણ કરે છે. હવે એ તો વિચારો કે છોડ પોતાનું ખાવાનું કેવી રીતે બનાવતા હશે. એમની પાસે આપણી જેમ કોઈ રસોડું તો છે નહીં, પણ ખબર છે, એમની પાસે એક એવું જબરદસ્ત ફૂડ ફેક્ટરી છે જે સીધી એમના પાંદડામાં જ છુપાયેલી છે. ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ કે આ બધું શક્ય કઈ રીતે બને છે. તો આ આખી પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. અને આમ જોવા જઈએ તો આ પૃથ્વી પર થતી સૌથી મહત્વની રાસાયણિક પ્રતિક્રિયાઓમાંની એક છે. કેમ? કારણ કે એ જીવન માટે એકદમ અનિવાર્ય છે. તો સીધા શબ્દોમાં કહીએ તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? એક એવી પ્રક્રિયા છે જેમાં લીલા છોડ સૂર્યનો તડકો, પાણી અને હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને પોતાના માટે ઊર્જા એટલે કે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. અને આ બધો જાદુ ક્યાં થાય છે? એ થાય છે છોડના પાંદડાની અંદર. અને એની ચાવી શું છે ખબર છે? પાંદડાનો લીલો રંગ. હા, આ લીલો રંગ એક ખાસ ઘટકને કારણે છે જે સૂરજની ઊર્જાને પકડવાનું કામ કરે છે. હવે જુઓ, જેમ આપણે કોઈ મસ્ત વાનગી બનાવવા માટે સામગ્રી ભેગી કરીએ ને, બસ એ જ રીતે છોડની આ કુદરતી ફેક્ટરી ચલાવવા માટે પણ અમુક મુખ્ય ઘટકોની જરૂર પડે છે. તો ચાલો આપણે છોડની આ ખાસ રેસિપીના 4 મુખ્ય તત્વો પર એક નજર નાખીએ. બસ ફક્ત 4, આ 4 મુખ્ય ઘટકો. અને એક વાત યાદ રાખવા જેવી છે, આ 4 તત્વો વગર પૃથ્વી પર જીવન જેવું આપણે જાણીએ છીએ ને એ શક્ય જ ન હોત. તો આ 4 કયા છે? પહેલું, સૂર્યપ્રકાશ, જે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. બીજું, પાણી, જે છોડના મૂળ જમીનમાંથી શોષે છે. ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડ, જે આપણી આસપાસની હવામાંથી મળે છે. અને ચોથું અને સૌથી ખાસ, ક્લોરોફિલ. આ એ જ લીલું તત્વ છે જે પાંદડામાં હોય છે અને આખી પ્રક્રિયાને શક્ય બનાવે છે. ઓકે, તો હવે આપણી પાસે બધા ઘટકો તૈયાર છે. હવે ખરી મજા શરૂ થાય છે, પાંદડાની અંદરનો અસલી જાદુ. ચાલો હવે આપણે ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ પ્રકાશ, હવા અને પાણી ભેગા મળીને જીવનનું સર્જન કેવી રીતે કરે છે. આપણે ક્લોરોફિલની વાત કરી તો એ છે શું? સમજી લો કે એ પાંદડામાં રહેલો એક સુપર હીરો છે. આ લીલો પદાર્થ છોડ માટે સોલાર પેનલ જેવું કામ કરે છે. એ સૂર્યપ્રકાશમાંથી ઊર્જા શોષી લે છે અને આખી પ્રક્રિયા માટે જાણે કે બળતણ પૂરું પાડે છે. આના વગર કંઈ જ શક્ય નથી. તો પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? જમીનની નીચેથી. છોડના જે મૂળિયા હોય છે એ જમીનમાંથી પાણી ચૂસી લે છે અને પછી થડ દ્વારા એ પાણીને ઉપર સીધું પાંદડા સુધી પહોંચાડે છે, બિલકુલ એક કુદરતી પાઇપલાઇન સિસ્ટમની જેમ જ. અને જે સમયે નીચેથી પાણી ઉપર આવી રહ્યું હોય છે, બરાબર એ જ સમયે પાંદડા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર ખેંચી રહ્યા હોય છે. પાંદડા પર છે ને એકદમ નાના છિદ્રો હોય છે જે હવામાંથી આ ગેસને શોષી લે છે. અને બસ અહીં જ આખો ખેલ થાય છે. જ્યારે સૂર્યની ઊર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેય ક્લોરોફિલની હાજરીમાં ભેગા થાય છે ને, ત્યારે એક જાદુઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાના અંતે 2 વસ્તુ બને છે. એક તો ગ્લુકોઝ, જે છોડનો પોતાનો ખોરાક છે, અને બીજું ઓક્સિજન, જે આપણા બધા માટે એક અમૂલ્ય ભેટ છે. તો આ પ્રક્રિયાના અંતે જે ઉત્પાદનો બને છે એ ખાલી છોડ માટે જ મહત્વના નથી. એ પૃથ્વી પરના લગભગ દરેક જીવના અસ્તિત્વ માટે એકદમ જરૂરી છે. હા, છોડ પોતાનો ખોરાક તો બનાવી લે છે, પણ સાથે એક એવી વસ્તુ પણ બનાવે છે જેના વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ ન કરી શકાય. અને એ વસ્તુ છે ઓક્સિજન. આપણે જે દરેક શ્વાસ લઈએ છીએ ને, એ ખરેખર તો આ પ્રકાશ સંશ્લેષણની જ એક ભેટ છે.
છોડ આ જીવન આપનારા ગેસને વાતાવરણમાં છોડે છે અને એના કારણે જ આપણો આ ગ્રહ રહેવાલાયક બને છે. તો હવે સવાલ એ થાય કે આખી પ્રક્રિયાનું મહત્વ શું છે? એની અસર ખાલી છોડ પર જ નથી થતી, પણ આપણા આખા ગ્રહના સ્વાસ્થ્ય પર થાય છે. એ દરેક માટે કેમ આટલું જરૂરી છે? ચાલો સમજીએ. જો સૌથી પહેલી વાત, પ્રકાશ સંશ્લેષણ એ પૃથ્વી પરની ફૂડ ચેઇનનો પાયો છે. મોટાભાગના જીવોનો ખોરાક અહીંથી જ શરૂ થાય છે. બીજું, આપણે હમણાં જ વાત કરી, એ આપણા શ્વાસ માટે જરૂરી ઓક્સિજન બનાવે છે. ત્રીજું, એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરે છે, જે આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. અને છેલ્લે, આ બધું મળીને આપણા ગ્રહનું પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે. તો અંતમાં મિત્રો, આ છે તમારું પોતાનું યુટ્યુબ ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. યુટ્યુબ પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.